વાડ થઈ ચીબડા ગળે રક્ષક જ ભક્ષક બને. આ વાતને સાર્થક કરતી આપણી ગુજરાત પોલીસ અવારનવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરની ઘટના મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ ગુજરાત યુનિવર્સિટી પોલીસ અમદાવાદમાં જાય છે. પીડિત ગોપાલ દરજીને લાતો મારે છે, દંડા વડે ફટકારે છે, માર મારે છે. આવી ઘટના, આવા આક્ષેપો બહાર આવ્યા છે. આપને જાણ મુજબ મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ ચામુંડોર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને તેઓ જ્યાં ઘટના બની છે એ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે. અન્ય પોલીસ સ્ટેશનનો કર્મચારી અન્ય પોલીસ સ્ટેશનમાં આવી કોઈ પીડિત સાથે આવો વ્યવહાર કરે છે, આવી ઘટના બહાર આવે છે અને જે તે પોલીસ સ્ટેશનમાં આવી ઘટના બને છે એ પોલીસ સ્ટેશન એવો દાવો કરે છે કે આ ઘટનાથી અમે અજાણ છીએ, ઘટનાની અમને કોઈ માહિતી નથી. આખરે આવું કઈ રીતે બને છે, કઈ રીતે શક્ય છે? શું પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજ નથી? સીસીટીવી ફૂટેજ સાથે સાથે પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ સ્ટાફ નથી કે પછી જાણી જોઈને આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે? માત્ર પોલીસ ખેલ થઈ રહ્યો છે. જો આવી કોઈ ઘટના બની નથી, આવો કોઈ બનાવ બન્યો નથી, તો મહિલા પીએસઆઈ સોનલ રાઠોડે પીડિતના ઘરે શા માટે જવું પડે છે? સમાધાન માટે, માફી માટે, કયા ઇન્ટેન્શનથી, કયા હેતુથી? અને ત્યાં મીડિયા પહોંચી જાય છે અને સવાલ પૂછે છે તો એમ પણ કહે છે કે આ મારા ઓળખીતા છે. ઓળખીતા છે તો પછી આવી રીતે દોડ ભાગમાં ચાલતી કેમ પકડવી પડે છે? ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ભૂલ કરી ગયેલા છે, ભૂલ થઈ ગયેલી છે, પરંતુ સવાલ માત્ર પોલીસનો નથી, અહીંયા સરકારનો પણ છે કે અવારનવાર વરઘોડા કાઢતી કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં, આવી વાતો કરતી આપણે ગુજરાત સરકાર પોલીસની બેદરકારી બાબતોમાં વારંવાર ચૂપ્પી કેમ સાધે છે? એક વાડ થઈ ચીબડા ગળે રક્ષક જ ભક્ષક બને, આ વાતો જો રક્ષણ કરનારા પોલીસ અધિકારીઓ જ સાબિત કરશે તો બાકી અન્ય સરકારી કચેરીઓ, અન્ય અધિકારીઓ પાસે બીજી શું અપેક્ષા રાખી શકાશે? પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે, કાયદો હાથમાં લેવાનું નથી. પરંતુ વારંવાર આવી ઘટનાઓ જોવા મળે છે કે પોલીસ કાયદો હાથમાં લઈ રહી છે. જય ભીમ. તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા આવ્યા હતા, શેના માટે આવ્યા હતા? બેન તમે હાથ શેના માટે નહીં તો આંખ ઉપર જાવ કેવી રીતે આવી અમને? બેન હે બેન હે બેન હાથ ઉગામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન છે? કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો. ઘર સુધી આવવાનું કારણ શું હોય? ગિલ્ટી ફીલ કરું છું એટલે હું ગિલ્ટી ફીલ કરું છું અને મારો કારણ એવું નતું, મારો દીકરો પડી ગયો, મારા કાન સોજી ગયો, હું તો બહારગામ હતી.